નમસ્કાર. આજે નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 2માંથી ટાપણિયા જેન્સીબેન, 3થી 5માં સોલંકી પ્રત્યુષાબા અને 6થી 8માં વાર્તા લેખન માટે સોલંકી દેવાંશીબા એ ભાગ લીધેલ હતો અને જણાવતા આનંદ થાય છે. જેન્સીબેનનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે, પ્રત્યુષાબાનો ત્રીજો ક્રમાંક અને સોલંકી દેવાંશીબાએ પણ વાર્તા લેખનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ત્રણેય દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. શાળાનું નામ શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા છે. આજે હું તમને એક વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે ગંદી ચકલી. એક હતા જક્કીબેન. એ તો સાવ આળસુ હતા. એને તો બસ રમવું ગમે અને જમવું ગમે. એ કોઈ દિવસ સ્નાન ન કરે, બ્રશ ના કરે, ચોખ્ખા કપડાં ન પહેરે, માથું ન ઓળે. એ તો ગંધારીને ગંધારી જ રહે. પછી એના તો 5 વર્ષ પૂરા થઈ ગયા. એને બાલવાટિકામાં ભણવાનો સમય થઈ ગયો. એના મમ્મી એને લંચ બોક્સ, બોટલ, યુનિફોર્મ, દફતર, ભણવાની વસ્તુ બધી જ લઈ આપી. ચેકલા બાસ્કેટ, સંચો, બધી જ ભણવાની વસ્તુ લઈ આપી. પછી તો મોડી જાગે, સમયે ન જાગે ને એમના ગંધારીને ગંધારી જ નિશાળે વહી જાય. પછી તો નિશાળે ગઈ, એને બધા જોવા લાગ્યા આખું ફાડી. પછી એને બધા ચીડાવા લાગ્યા, ચક્કીબેન ગંદા, ચક્કીબેન ગંદા. ચક્કીબેન તો ઉદાસ થઈ ગઈ અને ચક્કીબેન આખું ચહેરો ઉદાસ થઈ ગયો અને નીચે જોવા લાગ્યા. એની સાથે કોઈ પ્રાર્થનામાં ન બેસે, એની સાથે કોઈ ક્લાસમાં ન બેસે, એની સાથે કોઈ રમવામાં એની સાથે કોઈ રમે નહીં. ચક્કીબેન આખો દિવસ ઉદાસ ગયો, કેમ કે ચક્કીબેન પાસે માસ આવતી હતી ને એ કાંઈ કરતા નહોતા, બ્રશ કરતા નહોતા, સ્નાન કરતા નહોતા અને ચોખ્ખા કપડાં નહોતા પહેરતા અને એમના મજૂર નિશાળે વહી આવતા હતા, જેવા હોય ને એવા ગંધારા ને ગંધારા. પછી એને તો ટીચરે બોલાવી. ટીચરે કહ્યું, ચક્કી ચક્કી તું અહીં આવ. પછી ટીચર પાસે ને ચક્કી ગઈ અને ટીચરે કહ્યું, તારે નિશાળે આવવું હોય ને તો સ્નાન કરીને, બ્રશ કરીને, મસ્ત મજાનો યુનિફોર્મ પહેરીને, માથું ઓળવીને. ચક્કી તો ઉદાસ મોઢું રાખીને કે, હા આ વાત તો ટીચર તમારી સાચી છે. પછી ચક્કી રજા પડી અને ઘરે વહી ગઈ અને વહેલા જાગી ગઈ. અને મમ્મી તો એમ કે, હું તને કેટલું કહું છું જાગ જાગ, તો એ જાગતી નથી ને આજ કેમ એટલી બધી વહેલા જાગી ગઈ. પછી બ્રશ કર્યું, સ્નાન કરી લીધું. એના મમ્મીએ જે યુનિફોર્મ લઈ આપ્યો હતો ને એ યુનિફોર્મ મસ્ત મજાનો પહેરી લીધો અને એના મમ્મીને કીધું, મમ્મી મને માથું ઓળાવી દો. ને પછી એના મમ્મીએ મસ્ત મજાનું માથું ઓળાવી દીધું અને મસ્ત મજાની પાવડર લગાડી તૈયાર થઈ ગઈ. અને પછી તો નિશાળે સમયસર પહોંચી ગઈ. અને પછી એને પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થનામાં બધા પડી કરવા લાગ્યા. ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ. પછી પ્રાર્થના ચક્કી બધાની પાસે બેસી ગઈ અને પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થનામાં ચક્કીબેન આજનું ગુલાબ પહેરાવવામાં આવ્યું. ચક્કી તો બહુ ખુશખુશાલ લાગતી હતી. એ તો બહુ સુંદર લાગતી હતી ને એના તે બધા તાળી પાડવા લાગ્યા. પછી તો એના ક્લાસમાં ગઈ તો ક્લાસમાં એવું ને એવું તે બધા પડી કરવા લાગ્યા. ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ, ઓલી કે તું મારી પાસે બેસ. પછી ક્લાસમાં બધાની પાસે ચક્કી બેસી ગઈ અને બધા એની માટે ફરીવાર તાળી પાડવા લાગ્યા. ચક્કી તો બહુ ખુશખુશાલ લાગતી હતી અને ચક્કીબેન બધું કરતા થઈ ગયા, સ્નાન કરતા થઈ ગયા, બ્રશ કરતા થઈ ગયા, મસ્ત મજાના કપડાં પહેરતા